કોઈ બ્રાન્ડ નહીં, કોઈ બ્રાન્ડ નેમ નહીં, કોઈ લોગો નહીં અને લક્ઝરી. તો આજે વાત કરીશું સાયલન્ટ લક્ઝરી. સાયલન્ટ લક્ઝરી એટલે એવું કે જેમાં કોઈ બ્રાન્ડ ટેગ નથી પણ પ્રીમિયમ છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો જે પ્રીમિયમ સૂટ બનાવવામાં આવે છે એ સૂટ બનાવવા માટે એ સૂટને પ્રેસ કરવા માટે 22 કલાકનો સમય લે છે. આ જે 22 કલાકનો સમય લે છે એ કંપની સ્ટીમ અને હીટની એન્જિનિયરિંગની ટેકનોલોજીથી રેસાઓને બાજુમાં ગોઠવી શકાય એ માટે એ સમય લગાવે છે અને પ્રેસ કરે છે. તો ખાલી પ્રેસ કરવા માટે 22 કલાકનો સમય લે અને એમાં જ્યારે કાપડ અને ટેકનોલોજી અને પરફેક્શન ઉમેરવામાં આવે ત્યારે સાયલન્ટ લક્ઝરી બને. આ માટે સૂટની અંદરનું જે કાપડ છે એ કોઈ ગમથી ચોંટાડવામાં આવતું નથી, પરંતુ ઘોડાના વાળમાંથી જે કેનવાસ બનાવવામાં આવે એને હાથની સિલાઈથી બનાવવામાં આવે અને પછી લગાવવામાં આવે, જેથી બોડી પ્રમાણે શેપ લઈ શકે અને સ્મૂથ રહે. જે સ્ટિચિંગ માટે માપ લેવામાં આવે છે એ પર્ટિક્યુલર વ્યક્તિની બોડી પ્રમાણે, એની ઊભા રહેવાની સ્ટાઇલ પ્રમાણે, એની ચાલવાની સ્ટાઇલ પ્રમાણે, એની આદત પ્રમાણે, એના શરીરના ઢોળાવ અને શેપ પ્રમાણે અનેક પ્રકારના માપ લઈને બનાવવામાં આવે છે અને ઘણા પાર્ટ પોતાના હાથથી સ્ટિચ કરીને એને શેપ આપવામાં આવે છે. જ્યારે એની પેટર્ન બનાવવામાં આવે, પ્લેન કપડું હોય તો પણ એની પેટર્ન, એનું સ્ટ્રક્ચર જે છે એ જોઈન્ટ, જ્યાં જોઈન્ટ આવે છે ત્યાં મેળવવામાં આવે છે. પ્રિન્ટ હોય તો પ્રિન્ટ 0-0 એક સરખી લાગે, સ્ટિચિંગ ન દેખાય એ રીતે પ્રિન્ટ મેળવવામાં આવે છે. લક્ઝરી ફેશનમાં શેતાન પણ ડિટેલમાં છુપાયેલો હોય છે. એના જે બટન આવે છે એ બટન મધર ઓફ પર્લમાંથી બનાવવામાં આવે છે. એ કોઈ પ્લાસ્ટિકના કે એમાં કોઈ પણ અન્ય મટીરિયલમાંથી નહીં, પણ પર્લ, મોતીમાંથી બનાવવામાં. એમાં જે કોટન વપરાય છે એ સી આઇલેન્ડ કોટન એટલે કે કિંગ ઓફ કોટન, જે ટોટલ કોટનના 0.0004% જ ઉત્પાદન થાય છે. આવા કોટનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાયલન્ટ લક્ઝરી એ કોઈ બ્રાન્ડથી નહીં, બ્રાન્ડ નેમથી નહીં, પરંતુ ક્વોલિટી અને કન્સ્ટ્રક્શન ઇન્ટિગ્રિટીથી બને છે.